સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસની સતર્કતાના પગલે હત્યા જેવી ગંભીર ઘટના બનતા રહી ગઈ છે। માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી બાબતે મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં મિત્ર દ્વારા જ પોતાના અન્ય સાગરીતોને ઘાતક હથિયારો પૂરા પાડીને મિત્રની હત્યા કરવા મોકલી આપ્યા હતા, જ્યાં ભોગ બનનાર મિત્રએ તાત્કાલિક સમય સૂચકતા વાપરીને પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચેલી પોલીસે ઘાતક હથિયારો લઈને આવેલ 7 લોકોને ઝડપી પાડ્યા, જેમાં એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે, જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી ફરાર છે, જે અંગેની વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે। ટીવી સ્ક્રીન ઉપર દેખાતા બે અલગ અલગ દ્રશ્યો સુરતના ગોડાદરા વિસ્તારના છે, જ્યાં ફિલ્મી હવે મિત્રની હત્યા કરવા આવેલા મિત્રોની ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે। કોઈક પોલીસ કર્મચારી એક આરોપીના કંધા પર બેઠો છે, તો કોઈક પોલીસ કર્મચારી આરોપીનો કોલર પકડ્યો છે। ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ ફિલ્મી ડબ્બે ગોડાદરાના ધીરજનગર વિભાગ 2 પાસે આવેલ સાઈધામ સોસાયટી નજીક પહોંચી અને ઘાતક હથિયારો લઈ આવેલા 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસનું મેઇન જે ઇમ્પોર્ટન્ટ કાર્યવાહી છે અમારી ફિલ્ડમાં કે એક પ્રિવેન્શન અને ડિટેક્શન, જેમાં સુરતના ઝોન 2 વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતેથી બહુ એક કિસ્સો ઇમ્પોર્ટન્ટ સામે આવ્યો છે કે જેમાં પોલીસે પોતે પ્રોએક્ટિવ થઈ અને મર્ડર જેવી બનતી ઘટનાને અટકાવી છે અને એક પ્રિવેન્ટિવનું જે એક મેજર કામ છે એ આપણે ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે। હકીકત એવી છે કે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી છે સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી, જેની ઉંમર 19 વર્ષ છે, તેણે રાત્રે 11-11:30ની આસપાસ જે ગોડાદરા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ છે એને ફોન કર્યો હતો કે મારે ગઈકાલે મારા જ મિત્રો સાથે 1000 રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી અને મેં 1000 રૂપિયાની પાસેથી ઉધાર લીધા હતા, પરંતુ પરત ન કરતા એ મને ખૂબ જ ગંદી રીતે મારી સાથે બિહેવ કરી રહ્યો છે અને અત્યારે એ લોકો ચપ્પુ અને છુરી સાથે મને મારવા માટે આવી રહ્યા છે। આ અગ્રેસિવ જે લોકોનું સ્વરૂપ હતું એ જે ફરિયાદી છે એને ખ્યાલ આવતા એણે તરત તાત્કાલિકમાં પોલીસનો સંપર્ક કર્યો। ડિસ્ટાફનો જેટલો પણ સ્ટાફ છે અને ગોડાદરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ ત્યાં જે સાઈધામ સોસાયટી છે ત્યાં ખાતે પહોંચી ગયો અને ફરિયાદીને પોતાની સાથે રાખી અને જેટલા પણ આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે લોકો મારવા માટે આવ્યા હતા, તમામને ત્યાં રાઉન્ડઅપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેના લીધે થઈ અને એક મોટી ગંભીર ઘટના બનતી અટકી ગઈ છે। જેમાં જે આરોપીઓ છે ટોટલ 7 આરોપીને અમે અટક કર્યા છે અને બીજા 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરો છે। જે આરોપીઓ છે મનીષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે રાહુલ, દીપક રામજીભાઈ યાદવ, અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ, પ્રકાશ ઉર્ફે વિકી, ફાયરિંગ વિનોદ પ્રસાદ સોની, અભિષેક ઉર્ફે બચ્ચી વિજયકુમાર યાદવ અને કાયદાના સંઘર્ષમાં આવનાર જે કિશોર છે, આ બધાનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મેઇન જે છે એ મનીષ ઉર્ફે કાલિયા છે એના વિરુદ્ધમાં પણ લિંબાયતમાં બોડી ઓફેન્સીસ અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે, ડિંડોલીમાં પણ ગુનો દાખલ થયેલો છે। પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે છે એના વિરુદ્ધમાં પણ ગોડાદરા અને લિંબાયતમાં જીપી એક્ટ કલમ 135 મુજબ અને 379 મુજબ પણ ગુના દાખલ થયેલા છે। આરોપી દીપક છે એના વિરુદ્ધમાં પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે અને અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ એના વિરુદ્ધમાં પણ સારોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। પ્રકાશ ઉર્ફે જે વિકી છે ફાયરિંગ, એના વિરુદ્ધમાં પલસાણા ડીસીબીમાં, ડિંડોલી, લિંબાયત અને સચિન જીઆઈડીસીમાં પણ અલગ અલગ ગુના બોડી ઓફેન્સીસના દાખલ થયેલા છે। આ ઉપરાંત જે ફરિયાદી સચિન છે એના ઉપર પણ સરથાણા અને સારોલી પોલીસ સ્ટેશનમાં બોડી ઓફેન્સ હેઠળ ગુના દાખલ થયેલા છે। આ લોકોની જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને ધ્યાનમાં રાખી અને અગાઉના જે ગુનાઓ છે એને ધ્યાનમાં રાખી અને વાસાની પણ કાર્યવાહી કરી છે। એમાંથી 2 આરોપી એવા છે કે જે લોકો ઓલરેડી પાસામાંથી છૂટીને પણ